જિલ્લા રમતગમતની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજ શહેરમાં કચ્છ જિલ્લાના તમામ વ્યાયામ શિક્ષકોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ શહેરના ઓલ્ફેડ હાઈસ્કૂલ મધ્યે યોજાયેલી આ મીટિંગમાં કચ્છ જિલ્લામાં આવનાર દિવસોમાં જે રમત ઉત્સવનું આયોજન થવાનું છે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વ્યાયામ મંડળના શિક્ષક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છ જિલ્લામાં આગામી રમતોત્સવ સંદર્ભે કયા કયા પ્રકારની રમતોને આવરી લેવાય, ઉપરાંત કચ્છ જિલ્લાના ખેલાડીઓને કયા પ્રકારે વધુ સગવડતા પૂરી પાડી શકાય તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને આ સમગ્ર મીટિંગ દરમિયાન વ્યાયામ મંડળને સાથે રાખવામાં આવ્યું હતું. આવો આ અંગે વધુ સાંભળીએ વ્યાયામ મંડળના એક શિક્ષકના શબ્દોમાં. હું દિવ્યરાજસિંહ જાડેજા, આચાર્ય શ્રી ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ. આજરોજ જિલ્લા રમતગમતની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આયોજિત કચ્છ જિલ્લાના તમામ શાળાઓના વ્યાયામ શિક્ષકો માટે આગામી સમયમાં રમતોનું આયોજન માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં જે જિલ્લા કક્ષાએ રમતો રમાશે, કબડ્ડી, ખોખો જેવી અલગ અલગ રમતોની અંદર ક્યાં આયોજન કરવું, કેવી રીતે આયોજન કરવું અને જિલ્લાના વિદ્યાર્થીઓનું કઈ રીતે સગવડતા ઊભી થઈ શકે તે બાબતે વ્યાયામ મંડળને સાથે રાખી અને ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. જેની અંદર અલગ અલગ શાળાઓની અંદર અલગ અલગ રમતોમાં અંડર 14, 17 અને 19 જિલ્લા કક્ષાએ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટેનું આયોજન આજરોજ ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું.